મહીસાગરના બાલાસિનોરમાં હાથીના દાંત વેચવાની પેરવી કરતા 5 શખ્સો ઝડપાયા. મહીસાગરના બાલાસિનોરમાં હાથીના દાંત વેચવાની પેરવી કરતા 5 આરોપીઓ ઝડપાયા છે. મહીસાગર ફોરેસ્ટ અને મુંબઈ વાઇલ્ડ લાઇફ ક્રાઇમ વિભાગે બાલાસિનોરમાંથી હાથીના દાંત વેચતા લોકોને ઝડપી પાડ્યા છે. 5 આરોપીઓ પાસેથી 4 હાથીના દાંત કબજે કરવામાં આવ્યા છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત મહિને વડોદરામાં હાથીદાંત સાથે ઝડપાયો હતો આરોપી. વડોદરા શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને યાકુતપુરામાંથી 2 હાથીદાંત મળી આવ્યા હતા અને સાથે એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. એસઓજી પોલીસે 2 અલગ અલગ રેડ કરી હતી, જેમાંથી એક જગ્યાએથી ગૌમાંસ તો બીજી જગ્યાએથી હાથીદાંત ઝડપી પાડવામાં આવ્યા હતા. આ હાથીદાંત ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તેની ઊંડાણપૂર્વક તપાસ એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી હતી. તારીખ 8/8/2024 રોજ નાયબ વન સંરક્ષક સાહેબ શ્રી લુણાવાડાના દ્વારા બાતમી મળતા કે હાથીદાંતના લે વેચનો એક ગુનો થઈ રહ્યો છે ત્યાં, અને WCCBના વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરો મુંબઈના ન્યૂઝ મળતા અને ત્યાંના કર્મચારી દ્વારા આવતા અમે એક છટકું ગોઠવ્યું કે હાથીદાંતનું ખરીદી કરવાનું, અને એક છટકું 20 લાખમાં ગોઠવેલું હતું. ત્યાંના બાલાસિનોરના ઇદ્રીશભાઈ કરીને એમનાથી વાત થઈ, અને ત્યાંના બીજા સેવાલિયાના 2 હતા શખ્સ, એમને ત્યાં સુધી પહોંચાડ્યા, બાલાસિનોર સુધી. અમને જે વેપારી હતા, વેપારીના રૂપમાં અમારા કર્મચારીઓ હતા, એમને પહોંચાડીને ત્યાં હાથીદાંત બતાવવાના જ હતા કે એમને પછી ડીલ કેન્સલ કરી હતી. ડીલ કેન્સલ કરતાં અમારો તમામ સ્ટાફ આજુબાજુ જ પ્રાઇવેટ ગાડીઓ તથા પ્રાઇવેટ કપડામાં ફરતો હતો. તો ત્યાંથી ડીલ કેન્સલ થતાં અમે રાત્રે બહુ મોડા 9 તારીખના રોજ સવારે પછી ઇદ્રીશભાઈ શેખના ઘરે રેડ કરી હતી. પોલીસ સ્ટાફ, ત્યાંનો પોલીસ સ્ટાફ બી સાથે હતો, અમારો લેડીઝ સ્ટાફ બી સાથે હતો. રેડ કરતાં ઇદ્રીશભાઈએ જણાવ્યું કે હાથીદાંત મારી પાસે નથી. તો મેં સુલતાનભાઈ શેખના ઘરે, જે કે મારા બનેવી છે, એમના ઘરે મેં હાથીદાંત રાખેલા છે. ત્યાં હું મૂકી આવ્યો છું. હું લઈને આવ્યો હતો ડીલ વખતે, પણ હું ત્યાં અત્યારે મૂકી આવ્યો છું. હા, આરોપીએ જણાવ્યું, ઇદ્રીશભાઈએ. એમના જણાવતા પછી અમે ઇદ્રીશભાઈ અને બીજા 2 જે સેવાલિયાના શખ્સ હતા, જે વચેટિયા તરીકે કામ કરતા હતા, એ લોકોને લઈને અમે સુલતાન જે હાલ રહે છે દુબઈમાં રહે છે, અને ત્યાંથી એ ડીલ કરતો હતો. ત્યાંથી એની વાઈફ અને 2 છોકરા અને એની બેન બધા ઘરે હતા. રાત્રે અમે ત્યાં બધો 20-25નો સ્ટાફ જઈ અને ત્યાં અમે રેડ કરી. ત્યાં પછી એ લોકોએ એની વાઈફ સહિસ્તાબાનુ, સુલતાનની વાઈફ સહિસ્તાબાનુએ હાથીદાંત આપ્યા હતા, અને હાથીદાંત અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એ અમારી પાસે બહુ અમારા બાપદાદાના વખતના છે, અને અમને આટલા બધા પૈસા મળતા હતા, એ લાલચમાં અમે એને વેચવા કાઢ્યા હતા. ત્યારે તે બધાને 4 શખ્સો અને 5મા જે સુલતાનભાઈ, જે દુબઈમાં છે, એ વિરુદ્ધ અમે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરી હતી. 4 જણને પકડવામાં આવ્યા હતા. એમના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, અને 5મા આપણે જે દુબઈમાં છે એમને નોટિસ આપીને હાલ બોલાવીશું અને એમનો જવાબ બી લઈશું, નિવેદન લઈશું, અને એમને કોર્ટ સમક્ષ હાજર કરીશું. અને આ 4 જણાને આપણે સાંજે 9 તારીખે સાંજે કાર્યવાહી બધી કરીને કોર્ટમાં જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા, અને હાલ એ જામીન પર છૂટા છે. હા, વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરોની ટીમ હતી.
એ બે અને અમારા બે કર્મચારીઓ વેપારીના વેશમાં ગયેલા હતા. મેડમ બાતમી મળી હતી કે પછી બાતમી એવી હતી કે બોડેલીમાં એક ગુનેગાર પકડાયો હતો અને એના થ્રુ એના મોબાઈલમાંથી બધું જાણવા મળ્યું હતું અને ત્યાંથી પછી અહીંયા એ છટકું ગોઠવ્યું હતું. મેડમ વાઇલ્ડ લાઈફની ટીમને જ્યારે જાણ થઈ ત્યારે એમણે આપનો સંપર્ક કર્યો હતો? ના, અમારા ડીસીએફ સાહેબનો સંપર્ક કર્યો હતો અને એમના માર્ગદર્શન હેઠળ જ અમે આ બધું કરી રહ્યા હતા. બેન એવું ના કહી શકાય કે મહીસાગર વન વિભાગને જાણ નહોતી ને ટીમ આવીને સર્ચ કર્યું? ના, એવું તો કહી શકીએ. એવું એમ છે કે ત્યાં એક ગુનેગાર પકડાયો ત્યારે આ બધું બહાર નીકળ્યું છે અને ડબ્લ્યુસીસીબી દ્વારા એ ગુનેગાર ડબ્લ્યુસીસીબી અને બોડેલી રેન્જ સ્ટાફ આ બધા દ્વારા જ્યારે તહેકીકાત કરવામાં આવી ત્યારે એટલે એના જૂના ફોટા પડ્યા હતા. જે લકી કરીને માણસ હતો એના ફોનમાં ફોટા પડ્યા હતા આ રીતના દાંતના. ત્યાં પૂછવામાં આવ્યું કે આ શું છે ના તે. તો પછી ત્યાંથી એક ડીલ ગોઠવ્યો. ત્યાંથી ડીલ કરીને છટકું ગોઠવ્યું હતું કે આપણે આ રીતે એક મોક ડ્રિલ કરીશું અને પછી આપણે એને રંગે હાથ પકડીશું. મેડમ જ્યાં આરોપીઓ પકડાઈ ગયા, આરોપીઓને જામીન પણ મળી ગયા, જી, આટલી મોટી સરસ કામગીરી જિલ્લાના વહીવટીદાર મતલબ કે તમારા વિભાગ દ્વારા કરવામાં આવી એવું કહેવામાં આવી રહ્યું છે આપણા દ્વારા. તો મેડમ આ વાતને મીડિયાથી કેમ છુપાવવામાં આવી? મીડિયાથી છુપાવવામાં આવી નથી. અમે ત્યાંના મીડિયામાં આપ્યું જ હતું, પરંતુ આ ટાઈમ એવો હોય છે કે એમાં અમારે કાગળ કાર્યવાહી અને 24 કલાકમાં જેમ જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સામે એમને અમારે રજૂ કરવાના હોય છે. ઇન બિટવીન અમારે બહુ દોડાદોડી રહેતી હોય છે. એટલે અમે બીજા દિવસે મીડિયાને આપ્યું જ હતું. બેન અમે કોઈ ડીલ કરી હોય તેવું આરોપી જોડેથી જાણવા મળ્યું છે? સોરી, આરોપીઓ ઝડપ્યા છે, હાથીદાર પકડાયા. યસ યસ. તે લોકો જોડેથી અન્ય કોઈ ડીલ કરવામાં આવી હોય તેવું? ના, એવું કંઈ જાણવાનું. અગાઉ કોઈ વેચાણ કર્યું એવું કોઈ નિવેદનમાં માલુમ પડતું નથી. કારણ કે અગાઉ એક આરોપી જે ઝડપાયો એના દ્વારા જાણવા મળ્યું. એ છે બોડેલીનો છે અને એ આવું લેવેચનો ધંધો કરે છે અને ત્યાંથી આના કોન્ટેક્ટમાં કોઈક હશે જે અમારો વચેટિયા તરીકે ઉપયોગ કરતો હતો, વચેટિયા તરીકે અમને લઈ જતો હતો. અમને એના થ્રુ ડીલ થતી હતી એની. અને એને બી એમ કીધું હતું કે મેં પહેલી વખત જ એને મોકલ્યા છે અને મને આ રીતનું આટલું મોટું છે એવું મને કંઈ ખ્યાલ ન હતો. ઓકે, થેન્ક યુ.